ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં શિક્ષક તરીકે નોકરી કરી રહેલા દીપકભાઈને નિવૃત્ત થયા એને ઘણા વર્ષો વીતી ગયા હતા અને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી હતી. દીપકભાઈના 3 સંતાનોના લગ્ન થઈ ગયા હતા. એના બંને દીકરાઓ પણ ખૂબ સારી નોકરી કરતા હતા અને દીકરીનું ઘર પણ અત્યંત સુખી હતું. દીપક સાહેબની ઉંમર હવે લગભગ 72 વર્ષની થઈ ગઈ હતી અને ઘણી વખત એના દીકરાઓ એને એવું કહેતા કે બાપુજી, તમે ઘરના ખર્ચા માટે અમારી પાસેથી પૈસા લઈ લ્યો. પરંતુ દીપક સાહેબ દર મહિને આવી રહેલા પોતાના પેન્શનના પૈસામાંથી ઘરનો ખર્ચો કાઢતા હતા. આજે 7 તારીખ હતી એટલે પોતાના બેંક એકાઉન્ટમાં પેન્શનના રૂપિયા જમા થઈ ગયા હશે એવું વિચારીને દીપકભાઈ ઝડપથી તૈયાર થઈ ગયા અને બેંકના તમામ દસ્તાવેજો થેલીમાં લઈને દીપક સાહેબ આજે વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા. ઘરેથી જતાં હોલમાં બેઠેલા એના ધર્મપત્નીને એવું કહેતા ગયા કે હું આજે બેંકમાં જાઉં છું એટલે મારે પાછા ઘરે આવતા થોડું વહેલા મોડું થશે. એટલે એના પત્નીએ કેલેન્ડર તરફ નજર કરી કેલેન્ડરમાં 7 તારીખ જોઈને એ સમજી ગયા હતા કે સાહેબ આજે પેન્શનના પૈસા લેવા માટે બેંકમાં જઈ રહ્યા છે. દીપક સાહેબ જ્યારે બેંકમાં જતા ત્યારે એને ઘરે આવવામાં હંમેશા મોડું થઈ જતું. હવે દીપક સાહેબ ઘરેથી નીકળીને રસ્તામાં વિચારતા હતા કે બેંકમાં કોઈ સારા ઓફિસર હોય તો સારું, નહીતર દર વખતની જેમ આજે પણ મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને લાઇનમાં ઊભું રહેવું પડશે. જાણે કે એ લોકો મફતમાં આપતા હોય એવી રીતે પૈસા આપશે. દીપક સાહેબનો ગુસ્સો એના મનમાંથી છલકાતો હતો અને એ એવું વિચારી રહ્યા હતા કે આ અત્યારના યુવાનોને સરકારી નોકરી મળી જાય એટલે બસ, પછી તો એને મન પડે એમ કામ કરે. કદાચ મારા જેવા વૃદ્ધ માણસ હેરાન થતા હોય તો પણ એને કોઈ ફરક નથી પડતો. એને વૃદ્ધ લોકો ઉપર પણ દયા નથી આવતી. દીપક સાહેબને મનમાં ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો અને સાથે રિક્ષામાં બેસીને બેંક આવે એનું ધ્યાન પણ રાખી રહ્યા હતા. થોડી વારમાં બેંક આવી ગઈ એટલે સાહેબ ત્યાં ઉતરી ગયા અને રિક્ષાવાળાને ભાડું ચૂકવીને બેંકના દરવાજા પાસે બેંક ખુલવાની રાહ જોવા લાગ્યા. દરવાજો ખુલ્યો એટલે ઊભા થઈને અંદર જતા રહ્યા. અંદર જઈને ફોર્મ ભર્યું. એટલી વારમાં તો લાઈન ઘણી બધી લાંબી લાગી ગઈ હતી અને દીપક સાહેબને વૃદ્ધાવસ્થાને લીધે ઊભા રહેવામાં ખૂબ તકલીફ થઈ રહી હતી. એટલે એ બેસવા માટે જગ્યા શોધી રહ્યા હતા અને ત્યાં પછી એક ખાલી જગ્યા મળી એટલે ત્યાં જઈને ખુરશી પર બેસી ગયા. આગલા દિવસે તહેવાર હોવાથી આજે બેંકમાં ઘણી બધી ભીડ હતી. ભીડ ઓછી થાય અને એનો વારો આવે એની રાહ જોઈને દીપકભાઈ ખુરશી પર બેઠા હતા. ખુરશી પર બેઠા દીપક સાહેબની નજર વારંવાર ઘડિયાળના કાંટા ઉપર જઈ રહી હતી અને એ એવું વિચારી રહ્યા હતા કે ભીડ ઓછી થાય તો મારો વારો આવે. બરાબર એ જ સમયે બેંકનો મેનેજર એની ઓફિસમાં બેસીને સીસીટીવી કેમેરામાં જોઈ રહ્યો હતો. ત્યારે એણે દીપક સાહેબને ત્યાં રાહ જોઈને બેઠેલા જોયા એટલે એણે બેંકના પટ્ટાવાળાને દીપક સાહેબ પાસે મોકલ્યો. અહીંયા બહાર દીપક સાહેબ પોતાનો વારો આવે એની રાહ જોઈને બેઠા હતા. ત્યારે જ અચાનક એક માણસ એની પાસે આવ્યો અને એનો પહેરવેશ જોઈને દીપક સાહેબ સમજી ગયા હતા કે એ બેંકમાં કામ કરી રહેલા પટ્ટાવાળા ભાઈ હશે. હવે આ વ્યક્તિએ દીપક સાહેબની પાસે આવીને ખૂબ નમ્રતાથી એવું કહ્યું કે વડીલ, તમને મેનેજર સાહેબની ઓફિસમાં આવો. અમારા મેનેજર સાહેબ તમને અંદર બોલાવે છે. આવું સાંભળીને દીપક સાહેબને થોડું અજુગતું લાગ્યું અને તેને મનમાં થોડું કુતૂહલ પણ થયું અને મનમાં કુતૂહલ સાથે તેઓ બેંક મેનેજરની ઓફિસની અંદર પહોંચ્યા. ઓફિસમાં ગયા એટલે મેનેજરે દીપક સાહેબને બેસવાનું કહ્યું. સાહેબ ખુરશી ઉપર બેઠા એટલે મેનેજરે એની જગ્યાએથી ઊભા થઈને દીપક સાહેબને પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે સાહેબ,
તમે બેંકમાં શા માટે આવ્યા છો અને તમે મને ઓળખો છો? અચાનક મેનેજરે આવું પૂછ્યું એટલે દીપક સાહેબ હજુ પણ આશ્ચર્યમાં હતા અને એણે મેનેજરને જવાબ આપીને એવું કહ્યું કે હું બેંકમાં મારા પેન્શનના જમા થયેલા રૂપિયા ઉપાડવા માટે આવ્યો છું, પરંતુ મને માફ કરજો કેમ કે મને હજુ સુધી તમારી ઓળખાણ નથી પડી. તમે કોણ છો? ત્યારે મેનેજરે એક કાગળમાં દીપક સાહેબ પાસેથી સહી કરાવી અને તરત જ પટાવાળાને એક કાગળ આપીને એવું કહ્યું કે સાહેબનું જે કંઈ પણ કામ હોય એ કામ ઝડપથી પહેલાં પતાવી આપો અને ત્યાર પછી મારા તેમજ સાહેબ માટે 2 કપ ચા લઈ આવો. પટાવાળો બહાર ગયો એટલે મેનેજરે સાહેબને એવું કહ્યું કે સાહેબ, હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે તમે મારા શિક્ષક હતા. ગણિતના વિષયમાં મને ખૂબ ઓછી સમજણ પડતી અને મને ગણિત સમજાતું નહોતું, પરંતુ એ સમયે તમે મને મફતમાં ટ્યુશન કરાવ્યું હતું અને એના લીધે જ હું ગણિતમાં ધીમે ધીમે હોશિયાર થવા લાગ્યો હતો અને આજે તમારો એ જ વિદ્યાર્થી આ બેંકમાં મેનેજર બની ગયો છે. હજુ તો 15 દિવસ પહેલાં જ આ બેંકમાં મારી બદલી થઈ છે અને હવે તમારે ગમે ત્યારે બેંકનું કોઈ પણ કામ હોય તો મને ફોન કરીને જણાવી દેજો. આ ઉંમરે તમારે અહીં આવીને લાઈનમાં બેસવાની કોઈ જરૂર નથી. આટલું કહીને મેનેજરે પોતાનો પર્સનલ ફોન નંબર દીપક સાહેબને લખી આપ્યો. આજે એક વિદ્યાર્થી અને એક શિક્ષક ઘણા વર્ષો પછી મળ્યા હતા એટલે બંને ભેગા મળીને વર્ષો પહેલાંની વાતો વાગોળવા લાગ્યા અને એક પછી એક જૂની વાતો યાદ કરવા લાગ્યા. થોડી વારમાં પટાવાળા ભાઈ પણ સાહેબના પૈસા અને ચા લઈને ઓફિસમાં આવી ગયા. હવે દીપક સાહેબ અને મેનેજર ચા પીવા લાગ્યા. ચા પીધા પછી ફરી થોડી વાર માટે વાતો કરવા લાગ્યા અને ત્યાર પછી દીપક સાહેબ બેંકમાંથી પોતાના ઘરે જવા માટે રવાના થયા. થોડા આગળ ચાલ્યા હશે ત્યાં એક રિક્ષા મળી એટલે રિક્ષામાં બેસીને ઘર તરફ જવા લાગ્યા. ઘરે જતી વખતે દીપક સાહેબના મનમાં એવા વિચાર આવતા હતા કે હું આ નવી પેઢીના છોકરાઓ માટે જેવું વિચારતો હતો તેનાથી તો બિલકુલ વિરુદ્ધ અનુભવ આજે મને થયો છે. સાથે સાથે એના મનમાં બીજો એક વિચાર પણ આવ્યો કે મેં ભલે પૈસા માટે આખી જિંદગી નોકરી કરી અને ઘણા બધા પૈસા પણ કમાયા, પરંતુ પૈસા કમાવા માટે મેં જે કર્મ કર્યું છે એ કર્મથી સમાજના દરેક વિદ્યાર્થીને સાચા રસ્તે ચાલી શકે એવી પ્રેરણા મળી છે અને દરેક બાળકો હોશિયાર બને એના માટે મેં કામ કર્યું છે. આજે હું મારા વિદ્યાર્થીને ઓળખી ન શક્યો, પરંતુ આટલા વર્ષો પછી પણ મારો વિદ્યાર્થી મને તરત જ ઓળખી ગયો. એ જ મારા કર્મનું ફળ છે. મિત્રો, આજનો જમાનો ભલે ગમે તેટલો બદલી ગયો હોય છતાં પણ એક શિક્ષકની ઓળખાણ ક્યારેય બદલાતી નથી અને આજે દીપક સાહેબને એ વાતનો ખૂબ આનંદ હતો. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.